હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે આપણું સ્વાધ્યાય 11.1 છે એમાં શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ આધારિત દાખલા હશે. તમને બંને સૂત્ર ખબર જ છે કે જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછેલું હોય તો એનું સૂત્ર છે પાઈ આર એલ, જ્યાં આર પાયાની ત્રિજ્યા છે અને એલ શું છે, અહીંયા શંકુની ત્રાસી ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ છે. અને જો તમને શંકુનું કુલ પૃષ્ઠફળ પૂછે તો જે પાઈ આર એલ છે એમાં તમારે પાઈ આરનો વર્ગ એડ કરી દેવાનું છે. અને આમાં તમે પાઈ આરને કોમન નીકાળશો તો તમારું શું આવશે? કૌંસની અંદર એલ પ્લસ આર આવશે. આ શું છે? આપણું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે જે શંકુનું, અને વક્ર સપાટીનું શું છે? પાઈ આર એલ. તો આ બંને સૂત્ર આધારિત આપણા સ્વાધ્યાય 11.1ના દાખલા છે. તો આજે આપણે ટોટલ 3 દાખલાની ગણતરી કરવાના છીએ. દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. તો ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે ત્રણેય દાખલાનું સોલ્યુશન મેળવીએ. તો સૌપ્રથમ તો આપણે પ્રશ્ન નંબર 1માં આપણને રકમમાં શું આપેલું છે કે શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાસી ઊંચાઈ 10 સેમી છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શંકુનું શોધવું હોય તો એનું સૂત્ર શું છે તમને ખબર જ છે, મેં હમણાં જ કીધું કે પાઈ આર એલ. તો તમને જો અહીંયા પાઈ તો આપેલો નથી, તો અહીંયા આપણે 22/7 લઈશું. પછી આપણે અહીંયા ત્રિજ્યા જોઈ છે, તો અહીંયા આપણને ત્રિજ્યા પણ આપેલી નથી, પણ અહીંયા જો આપણને પાયાનો વ્યાસ આપેલો છે તો વ્યાસ શું હોય? ત્રિજ્યા કરતાં ડબલ હોય. તો આપણે વ્યાસને અડધો કરી લઈએ તો આપણને સિમ્પલી ત્રિજ્યા મળી જાય. અને અહીંયા આપણને એલ ત્રાસી ઊંચાઈ પણ આપેલી છે. તો સિમ્પલી ચલો આપણે ત્રિજ્યા શોધી અને બાકીની કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે ચલો આપણે કિંમત મૂકીએ. તો આપણે શંકુની ત્રિજ્યા શોધીશું. તો અહીંયા આપણે લખીશું કે શંકુની ત્રિજ્યા આર બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપણને અહીંયા કેટલો આપેલો છે? અહીંયા આપણને 10.5 આપેલો છે. તો અહીંયા આપણે લખીશું કે 10.5 ભાગ્યા 2. તમે આટલો પણ રાખી શકો છો અથવા તમે અહીંયા 5.25 પણ કરી શકો છો, પણ આપણે અહીંયા આવી રીતે રાખીશું કે ચલો ભલે 10.5 ભાગ્યા 2 અને અહીંયા આપણને વ્યાસ સેન્ટીમીટરમાં આપેલો હતો, તો ત્રિજ્યા પણ આપણે સેન્ટીમીટરમાં રાખીશું. તમે અહીંયા ભાગાકાર કરીને પણ લખી શકો છો. કેટલો આવશે ભાગાકાર? 10 ના અડધા 5 અને 0.5 ના અડધા 0.25, તો 5.25 સેન્ટીમીટર તમારો જવાબ આવશે. પણ આને આપણે આટલા સુધી રાખીશું. હવે આપણે શું કીધું છે આગળ કે જે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો હવે આપણને ત્રિજ્યા મળી ગઈ છે, ત્રાસી ઊંચાઈ આપણને આપેલી છે, તો સિમ્પલી આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે તમને હવે તો આવડે જ છે કે પાઈ આર એલ. તો પાઈ આપણને અહીંયા કંઈ આપેલું નથી, તો આપણે અહીંયા 22/7 લઈશું. પછી ત્રિજ્યા આપણે હમણાં જ શોધી 10.5 ભાગ્યા 2 અને આપણને ત્રાસી ઊંચાઈ કેટલી આપેલી છે? 10 સેમી આપેલી છે. તો અહીંયા આપણે ગુણાકારમાં લઈશું 10 સેમી. ઓકે, તો જે પણ ઉડતું હોય એ અહીંયા આપણે ઉડાડી દઈશું. તો ચલો આપણે ઉડાડીએ અહીંયા. તો પહેલાં તો જો આ જે 2 છે અહીંયા એ 22 ઉડી જશે, તો અહીંયા 11 આવશે. અને જ્યાં 10.5 છે ભાગ્યા આપણે 7 કરી લઈએ, તો ભાગાકારમાં તમારો સિમ્પલી જવાબ પણ તમને મળી જશે. તો અહીંયા સિમ્પલી આપણે 105/7 કરીએ, પછી આપણે 1 પોઈન્ટ કાપી લઈશું. તો 7 × 7 થશે, અહીંયા શેષ 3 વધશે, ઉપરથી આપણે 5 ઉતાર્યા, 7 × 5 = 35 થશે. તો ઓકે, સિમ્પલી આપણી શેષ 0 આવી ગઈ. તો આપણને 15 જવાબ મળે, પણ અહીંયા આપણે પોઈન્ટ કાપવાનો છે તો આપણને 1.5 જવાબ મળશે. તો આપણે જે 10.5 છે એને આપણે 7 વડે ભાગીશું તો આપણે આન્સર શું મળશે? અહીંયા 1.5 મળશે. હવે 1.5ને આપણે 10 વડે ગુણીશું તો સિમ્પલી આપણો 15 જવાબ આવી જશે, કેમ કે પોઈન્ટ નીકળી જશે. તો અહીંયા આપણે કરીએ કે અહીં 11 × 15 મળ્યું.
તો હવે તમને ગુણાકાર કરવાની પણ જરૂર નથી, કેમ કે જો 11 ગુણ્યા 15 છે તો પહેલાં 15 ગુણ્યા 10 કરો તો કેટલા થશે? 150 થશે. 150માં આપણે ફરીથી 15 ઉમેરી દેવાના, કેમ કે આપણે 1 વડે ગુણાકાર કરવાનો છે. તો સિમ્પલી આપણને અહીંયા મળશે 165 અને આપણને દરેક વસ્તુ સેન્ટીમીટરમાં આપેલી છે અને આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ એટલે અહીંયા વર્ગ આવશે. જો આપણે ઘનફળ શોધતા તો સેન્ટીમીટરનો ઘન આવો અને અહીંયા તમે ગુણાકાર પણ કહી શકો છો કે 15 ગુણ્યા 11. તો ચાલો હું તમને ગુણાકાર કરીને પણ બતાવું. એકમ દશકની 0, 5 એકા 5, 1 એકા 1, નીચે ફરીથી 5 એકા 5, 1 એકા 1. તમે સરળ કરશો તો 5, 6 અને 1, તો 165 મળી ગયું. પણ તમે પેન ઉપાડ્યા વગર ભાગલા પાડી અને તમે ગુણાકાર કરશો તો તમારો સિમ્પલી ડાયરેક્ટ જવાબ પણ તમને મળી જશે. તમારે પેન પણ નહીં ઉપાડવી પડે અને તમારો ટાઈમ પણ બચશે. પરીક્ષામાં તમે આવી રીતે કરશો તો તમારો જલ્દી જવાબ આવી જશે કે 15 ગુણ્યા 11 તો તમારે 11 ને 2 ભાગ પાડી દેવાના, 10 અને 1. તો 15 ગુણ્યા 10 કરશો તો 150 મળશે. ફરીથી 15 ગુણ્યા 1 કરશો તો 15 મળશે, એટલે 150 અને પછી 15 તો 165 આપણા થઈ જશે. તો તમારો પેન ઉપાડ્યા વગર આવી રીતે તમને જવાબ મળી જશે. તો 165 સેન્ટીમીટર શું આવ્યું? આપણું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. તો અહીંયા આપણો સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 2ની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો દાખલા નંબર 2ની રકમમાં આપણને શું કીધું છે કે જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. એક તો તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા દરેક જે એકમ છે એ મીટરમાં આપેલા છે. પછી આપણે શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે અને અહીંયા આપણને પાયાનો વ્યાસ આપેલો છે. તો જો કુલ પૃષ્ઠફળનું સૂત્ર તમને ખબર જ છે અહીંયા કે જે આપણું વક્ર સપાટીનું છે પાઈ આર એલ, એમાં પાઈ આરનો વર્ગ તમારે એડ કરી દેવાનો છે. તો આપણું સૂત્ર શું બની જશે? આપણે પાઈ આરને કોમન નીકાળીશું તો પાઈ આર અને કૌંસની અંદર વધશે એલ પ્લસ આર. તો આ આપણું સૂત્ર બની જશે. તો આમાં જો શું આપણને જરૂર છે? પાઈ તો આપણે લઈ લઈશું 22/7. પછી આપણે ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈની જરૂર છે. તો અહીંયા જો આપણને રકમમાં ત્રાસી ઊંચાઈ 21 મીટર આપેલી છે અને આપણને ત્રિજ્યા આપેલી નથી, પણ જે પાયાનો વ્યાસ છે એ અહીંયા આપણને 24 મીટર આપેલો છે. તો એનો અડધો શું થઈ જશે? આપણી ત્રિજ્યા થઈ જશે. તો જે 12 મીટર છે આપણી ત્રિજ્યા થઈ જશે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા ત્રિજ્યા શોધી લઈએ કે શંકુની પાયાની ત્રિજ્યા. તો ચલો આપણે શોધી લઈએ અહીંયા. તો અહીં આપણે લખીશું કે શંકુની પાયાની ત્રિજ્યા આર બરાબર શું થશે? અહીંયા વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપણને કેટલો આપેલો છે? 24 મીટર આપેલો છે. તો 24/2. તો આપણને ત્રિજ્યા કેટલી મળી? અહીંયા 12 મીટર મળી. તો જે આપણું સૂત્ર છે એમાં ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે શંકુનું કુલ પૃષ્ઠફળ. તો ચલો આપણે લખીએ અહીંયા કે શંકુનું કુલ પૃષ્ઠફળ. તમને સૂત્ર ખબર જ છે, મેં હમણાં પણ કીધું હતું કે પાઈ આર કૌંસની અંદર એલ પ્લસ આર. તમે આ ડાયરેક્ટ સૂત્ર પણ યાદ રાખી શકો છો અને જો તમને ડાયરેક્ટ યાદ ના રહે તો જે વક્ર સપાટીનું સૂત્ર છે પાઈ આર એલ, એમાં પાઈ આરનો વર્ગ તમારે એડ કરી દેવાનું છે. તો આવી રીતે પણ તમને યાદ રહી જશે. પણ તમને ડાયરેક્ટ યાદ રહે તો તમારું વેલ એન્ડ ગુડ, સૌથી સારું. તો હવે ચલો આપણે કિંમત મૂકી દઈએ. તો પાઈની કિંમત આપણે અહીંયા મૂકીશું 22/7. પછી ત્રિજ્યા આપણે હમણાં જ શોધી 12 મીટર. પછી કૌંસની અંદર એલ ત્રાસી ઊંચાઈ કેટલી આપેલી છે? અહીંયા આપણને 21 મીટર. 21 પ્લસ અહીંયા ત્રિજ્યા ફરીથી આવી છે તો અહીંયા ફરીથી 12ને આપણે એડ કરીશું. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. તો અહીં 22/7 ગુણાકારમાં 12 અને અહીંયા 21 અને 12નો સરવાળો કેટલો થશે? અહીંયા સિમ્પલી આપણો 33 થઈ જશે. તો ઓકે, આ આપણો અહીંયા 33 થઈ ગયો. હવે ચલો આપણે ગુણાકાર કરી લઈએ. તો ચલો સૌપ્રથમ તો આપણે અહીંયા શું કરીશું કે 12 ને 33નો ગુણાકાર કરીએ. ચલો તમે ડાયરેક્ટ ગુણાકાર કરો, મેં તમને શીખવાડ્યું હતું. તો તમે પહેલાં શું કરશો? અહીંયા જો 33 ગુણ્યા 10 કરી લેવાના તો 330. પછી 33 ગુણ્યા 2 કરી લેવાના, એક કેટલા મળશે? 66 મળશે. તો જો 330માં આપણે 66 ઉમેરીએ તો કેટલા થાય? અહીંયા તમારા 6, 9 અને 3. ડાયરેક્ટ તમને અહીંયા 396 જવાબ મળી ગયો. અને તમે ગુણાકાર કરીને પણ અહીંયા કરી શકો છો તો પણ તમને 396 જવાબ મળશે. ચલો આપણે ગુણાકાર કરીને ચેક કરી લઈએ કે અહીં 33 ગુણ્યા 12 તો એકમ દશકની 0, 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6 અને 3 દુ 6. તો અહીંયા 6, 9 અને 3. તો આ 396 મળ્યો. એને આપણે હજુ 22 વડે ગુણાકાર કરવાનો બાકી છે. તો હવે અહીંયા આપણે 22 વડે ગુણાકાર કરીશું. તો ચલો કરી લઈએ આપણે. એકમ દશકની 0,
6 દુ 12નો બગડો વધી 1, 9 દુ 18 ને વધી 1 19 નો નવડો વધી 1, 3 દુ 6 ને વધી 1 7. હવે આપણે ફરીથી એનો જ ગુણાકાર કરવાનો છે. તો ઉપર જે આપણું 792 આવ્યું એ જ અહીં આપણે નીચે આવી જશે. તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ 792. હવે આપણે સરવાળો કરી લઈએ. તો 0 અને 2 2, 2 અને 9 11નો એકડો વધી 1, 1 ને 9 10, 10 ને 7 17નો સાતડો વધી 1, અને અહીંયા આપણે 7 ને 1 8 થઈ જશે. તો આપણને જવાબ શું મળ્યો? અહીંયા 8712. અને નીચે ભાગાકારમાં શું છે? હજુ આપણે 7 છે. આ 7 તમારે ખાસ ભૂલી નથી જવાના. ભાગાકારમાં 7 છે. તો હવે અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે 7 વડે. તો ચલો આપણે ભાગાકાર કરી લઈએ. તો જે આપણો આ ગુણાકાર હતો એને ચલો આપણે સાઈડમાં લઈ જઈએ. તો ચલો આપણે જગ્યા કરી લઈએ. આ ગુણાકારને આપણે સાઈડમાં લઈ જઈએ. અને આ જે આપણે લેક્ચર છે એની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એટલા માટે અહીં આપણે ભાગાકારને પણ રાખ્યો છે. સોરી, ગુણાકારને આપણે રાખ્યો છે. હવે આપણે ભાગાકાર કરી લઈએ કે 8712 ભાગ્યા અહીંયા 7. ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ તો તમને થોડું દેખાય. તો જો પહેલાં તો 7 એકા 7 થશે. 8માંથી 7 જશે તો 1 વધશે. ઉપરથી 7 ઉતાર્યા. પછી 7 દુ 14 થશે. તો 17માંથી 14 જશે તો 3 વધશે. ઉપરથી અહીંયા આપણે 1 ઉતાર્યા. પછી જો 7 ચોક 28 થશે. તો 28, 31માંથી 28 જશે તો 3 વધશે. ઉપરથી 2 ઉતાર્યા. ફરીથી 7 ચોક 28 થશે. 28, 32માંથી 28 જશે તો 4 વધશે. હવે ઉપર કંઈ છે નહીં તો અહીંયા આપણે 0 મૂકીશું. અને આગળ શું મૂકીશું? અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું. પોઈન્ટ મૂકવો પડશે. તો અહીંયા શું થશે? 7 પંચા 35 થશે. 35, 40માંથી 35 છે તો કેટલા વધશે? 5 વધશે. ઉપર કંઈ છે નહીં તો આપણે અહીંયા 0 મૂકીશું. હવે આપણે ફરીથી પોઈન્ટ મૂકીશું નહીં તો કેટલા થશે? 70 49 થશે. તો આપણે અહીંયા 49 કરી દઈએ. અને હવે આપણે શેષ 1 વધી. તમારે પોઈન્ટ પછી માત્ર 2 જ અંક લેવાના છે. તો અહીંયા આપણને જવાબ શું મળ્યો? 1244.57 મળ્યો. તો જે આપણું કુલ પૃષ્ઠફળ છે એ આપણે 1244.57, અને દરેક વસ્તુ અહીંયા આપણને મીટરમાં આપેલી હતી એટલે અહીં આપણે મીટર વર્ગ કરી લઈશું. ઓકે, સિમ્પલી આપણે મીટર વર્ગ. તો આ આપણને જે શંકુનું કુલ પૃષ્ઠફળ મળી ગયું કે 1244.27 મીટર વર્ગ. અહીંયા આપણો દાખલા નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 3ની ગણતરી કરીએ. તો ચલો આપણે આગળ વધીએ, એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે એનું સોલ્યુશન મેળવીએ. તો દાખલા નંબર 3ની આપણે સૌપ્રથમ તો રકમ વાંચીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટર વર્ગ છે અને તેની ત્રાસી ઊંચાઈ 14 સેમી છે. તો આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે અને પાયાની ત્રિજ્યા આપણે શોધવાની છે. અને આપણને ક્ષેત્રફળ ઓલરેડી આપેલું છે. એટલે કે આપણે સૂત્ર કેવી રીતે લગાવીશું? આપણે જો પાઈ સૂત્ર છે એમાં આપણને ક્ષેત્રફળ ઓલરેડી આપેલું છે. આપણને અહીંયા ત્રાસી ઊંચાઈ પણ આપેલી છે અને અહીંયા આપણે ત્રિજ્યા શોધવાની છે. તો સિમ્પલી આપણને મળી જશે. તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા. તો અહીં આપણે શું કરીશું કે અહીં જે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા 308 સેન્ટીમીટરનો વર્ગ. હવે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તમને ખબર જ છે કે પાઈ આર એલ છે અને આપણે ક્ષેત્રફળ 308 સેન્ટીમીટરનો વર્ગ આપેલું છે. તો હવે આપણે કિંમત મૂકી દઈએ સૂત્રમાં. તો પાઈની કિંમત 22/7, ત્રિજ્યા આપણે આર શોધવાની છે અને ત્રાસી ઊંચાઈ એલ આપણને કેટલી આપેલી હતી? અહીંયા જો ત્રાસી ઊંચાઈ આપણને 14 સેમી આપેલી છે. તો અહીંયા આપણે ગુણાકારમાં 14 બરાબર અહીંયા 308. તો જે પણ આપણું ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. તો જો 7 દુ 14 થાય તો 7 7 ઉડી ગયા. અહીંયા આપણે 2 વધ્યા. હવે આપણે જો 22 ગુણ્યા 2 કેટલા થશે? 44 થશે. તો અહીંયા 44 ગુણ્યા આર આવશે બરાબર અહીંયા 308. હવે આપણે આરને કરતા બનાવીશું તો 44 ભાગાકારમાં જશે. તો અહીંયા આર બરાબર 308 ભાગ્યા 44. તો જો હવે આપણે 44 તો તમે ઘડિયો બોલો, તમને આવડે છે? તો ઘડિયો આવડતો નથી તો સિમ્પલી તમે જો પહેલાં 40નો ઘડિયો બોલો 300 આસપાસ આવે એવી રીતે. તો જો 40 એકા 40, 40 દુ 80, 40 તરી 120, 40 ચોકા 160, 40 પંચા 200, 40 છંગ 240, 40 સીતા 280 અને 40 અઠ્ઠા 320. તો 320 વધી ગયા. તો હવે 40 70 આપણને 280 મળે છે. તો આપણે 44 ગુણ્યા 7 કરી લઈએ. તો ચલો આપણે કરીએ. તો 44 ગુણ્યા આપણે 7 કરી લઈએ.
તો જો 7 ચોક 28નો આંકડો વધી 2, 7 ચોક 28 અને વધી 2 છે એટલે 30 થઈ જશે. તો સિમ્પલી આપણે 308 મળી ગયું. એટલે કે આપણે જે છે 308ને આપણે 44 વડે ભાગીએ તો આપણને જવાબ શું મળે છે? અહીંયા 7 મળે છે. એટલે કે અહીંયા આપણને ત્રિજ્યા શું મળી? 7 સેમી મળી. તો આર બરાબર અહીંયા 7 સેન્ટીમીટર. ઓકે, તો આ આપણને પાયાની ત્રિજ્યા મળી ગઈ. તો અહીંયા આપણે નીચે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે શંકુની પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. તો ચાલો આપણે લખીએ કે શંકુની પાયાની ત્રિજ્યા 7 સેમી છે. ઓકે, તો આ આપણને ત્રિજ્યા મળી ગઈ. આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો હતો અહીંયા કે જે આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો, એટલે કે અહીંયા આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીંયા આપણને ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ બંને ખબર છે. તો સિમ્પલી આપણને કુલ પૃષ્ઠફળ પણ મળી જશે. તો ચલો આપણે શોધી લઈએ અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો ચલો આપણે અહીંયા શોધી લઈએ સૂત્ર મૂકીને કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. જ્યારે તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો પાઈ આર એલ, પણ જ્યારે કુલ સપાટી અથવા કુલ પૃષ્ઠફળ પૂછે તો પાઈ આર એલ પ્લસ પાઈ આરનો વર્ગ. તો ચલો આપણે અહીંયા બંને સૂત્ર લખીએ. ન તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે પાઈ આર પ્લસ કૌંસની અંદર એલ પ્લસ આર. અને જો મેં તમને આગળ પણ શીખવાડ્યું છે આ ના આવડે તો પાઈ આર એલ પ્લસ તમારે પાઈ આરનો વર્ગ કરી દેવાનો છે. તો સિમ્પલી તમારું પાઈ આર કોમન નીકળી જશે. તો કૌંસમાં શું આવશે? એલ પ્લસ આર આવી જશે. જો અહીંયાથી પાઈ આર નીકળી ગયું તો શું વધ્યું? અહીંયા એલ વધ્યું. અહીંયાથી પાઈ આરનો વર્ગ છે તો એક આર નીકળી ગયો તો એક આર અહીંયા વધ્યો કૌંસની, અને વચ્ચે સરવાળો છે તો સરવાળાની નિશાની આવશે. ઓકે, તો સિમ્પલી આપણને આ સૂત્ર મળી ગયું છે. તો ચાલો આપણે રફ વર્ડને રિમૂવ કરીએ અને હવે જે આપણું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકી દઈએ. તો પાઈની કિંમત આપણે અહીંયા મૂકીશું 22/7. પછી આપણે ત્રિજ્યા કેટલી મળી? 7 સેમી મળી. તો અહીંયા ગુણાકારમાં 7. પછી ત્રાસી ઊંચાઈ આપણને કેટલી આપેલી છે રકમમાં? જો 14 સેમી આપેલી છે તો અહીંયા 14. ફરીથી ત્રિજ્યા આવી તો આપણે 7 મૂકી દઈએ. ઓકે, તો અહીંયા જો 7 ઉડી જશે. તો આ 7 ઉડી ગયા. પછી અહીંયા 22ના ગુણાકારમાં અહીંયા સરવાળો છે 14 + 7 કેટલા થશે? અહીંયા આપણે 21 થશે. તો ઓકે 21. તો હવે આપણે ગુણાકાર કરી લઈએ કે 22 × 21. તો એકમ દશકની 0, 2 × 2 4, 2 × 2 4. ફરીથી પછી 2 એકા 2, 2 એકા 2. તો આપણને જવાબ શું મળ્યો? અહીંયા 2 સરળ કરીએ 6 અને 4. તો આપણને અહીંયા 462 મળ્યો. તો અહીંયા આપણે લખી શકીએ કે કુલ પૃષ્ઠફળ આપણને મળ્યું અહીંયા 462 અને દરેક વસ્તુ આપણને સેન્ટીમીટરમાં આપેલી હતી, એટલે કે સેન્ટીમીટરનો વર્ગ. તો ઓકે, તો સિમ્પલી આપણને જે પણ પ્રશ્ન પૂછ્યા હતા એ આપણે 3 પ્રશ્નોનું સિમ્પલી આ લેક્ચરમાં સોલ્યુશન મેળવ્યું. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે જે આગળનો લેક્ચર છે લેક્ચર નંબર 4, એમાં આપણે દાખલા નંબર 4થી આગળની શરૂઆત કરીશું.